નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગે આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે, જેમાં આજે અને આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો 8 ઓગસ્ટના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે। તો બીજી તરફ હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ઝારખંડ, ગંગા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આવતીકાલ સુધી બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તરના કેટલાક ભાગો અને અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ એક સપ્તાહ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी जो राज्यों में बारिश रिसीव हुआ है 480.9 mm बारिश रिकॉर्ड हुआ है जो गुजरात स्टेट के लिए, और 416 इसका सामान्य रेनफॉल है जो सामान्य से 16% ज़्यादा है।